નવસારી વિસ્તારના લોકપ્રિય સાંસદ અને રાજ્યભરના અનેક કાર્યકર્તાઓને જેમના થકી માર્ગદર્શન અને નવું જોમ, નવો આત્મવિશ્વાસ મળ્યો છે તેવા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી પાટીલ સાહેબ, નાણામંત્રી, અમે વિધાનસભામાં જેમને અજાત શત્રુ તરીકે કહીએ છીએ એવા માન્ય શ્રી કનુભાઈ દેસાઈ, એવા સહકારની અંદર ઘણા બધા નવા બદલાવો જેમણે કર્યા છે, નવા આઈડિયા થકી એવા માન્ય શ્રી જગદીશભાઈ પંચાલ, સહકાર મંત્રી શ્રી, ઉદ્યોગ મંત્રી શ્રી, અમારા મુકેશભાઈ એન્વાયરમેન્ટ અને વન જેવા ડિપાર્ટમેન્ટો ખૂબ સારી રીતે વિધાનસભામાં જવાબ આપતા હોય ત્યારે હસતા હસતા ખૂબ સરસ મજાના જવાબ આપે છે માન્ય મુકેશભાઈ. સાથે પ્રભુભાઈ, અમારા જોરદાર મંત્રી શ્રી ક્યાં ગયા, કુંવરજીભાઈ, હા અહીંયા બેઠા છે. સ્ટેજ ઉપર ઉપસ્થિત માન્ય ગણપતભાઈ, માન્ય માનસીભાઈ, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બેન ભાવિકાબેન, બધા સ્ટેજ ઉપર નામ બધાના લઈ શકાય, સન્માન્ય આગેવાનો, માન્ય ચેરમેનશ્રીઓ, અલગ અલગ સંઘોના ધારાસભ્યશ્રીઓ, સહકારી આગેવાનો, સૌ પાર્ટીના પદાધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સહકારી ભાઈઓ અને બહેનો, હું અહીંયા બેઠા પાટીલ સાહેબને અભિનંદન આપતો હતો કે માન્ય માનસીભાઈએ કહ્યું કે પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું અને અમે આ બંને કામ આગળ વધ્યા. તમે કામ ડેરીનો પ્લાન્ટ તો બનાવ્યો, અહીંયા આઈસ્ક્રીમની વ્યવસ્થા જે કરી, આઈસ્ક્રીમનો પ્લાન્ટ પણ બનાવ્યો, પણ સાથે સાથે એક આખા રાજ્યને ફાયદો થાય અને સૌથી વધારે ફાયદો એનો સુરતને થાય, સુરતના પશુપાલકોને થાય તેવું તમે કોન બનાવવાનું કામ કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યની અંદર બધી ડેરીઓના જે આઈસ્ક્રીમ જે હોય ને એમાં આઈસ્ક્રીમના કોન બહારથી પ્રાઇવેટ લોકો પાસેથી લેવા પડતા હતા. એને બદલે હવે સુમૂલ કોન બનાવશે અને રાજ્યની બધી ડેરીઓ અહીંથી ખરીદશે, એના પૈસા પણ તમને અહીંયા મળશે. એટલે તમારી વાયબિલિટી તો માનસીભાઈ પાટીલ સાહેબે જે આઈડિયા આપ્યો ને પહેલા જ દિવસથી વાયબિલિટી છે આની, અને એના ફળ જે છે આટલા પશુપાલકોને મળશે. એટલે અમે પણ બીજી જગ્યાએથી કોઈ ખરીદવાની જગ્યાએ કોન ખરીદવાનું કામ અમે બધા અહીંથી કરશું. એટલે તમારું 100% જે પ્રોડક્શન છે એ અહીંથી પૂરું થશે. એટલે તમારે પાટીલ સાહેબને આભાર માની લેવો પડે કે આવડું મોટું કામ અહીં આગળ સરળતાથી પહેલા દિવસે જેટલું પ્રોડક્શન કરશો એટલું તમારું વેચાણ થઈ જશે. એટલે આ એક વિઝન સાથે જો કામ કરીએ તો કેટલો મોટો ફાયદો થાય. અને તેનો ફાયદો હું એક સહકારી ડેરી સાથે જોડાયેલો છું એટલા માટે સીધી વાત કરું છું કે આ બહુ મોટી બાબત છે. અને જે પ્રમાણે નવા નવા અલગ અલગ આઈડિયાઓ જે આપ્યા છે એ પ્રમાણે આ એક એવો આઈડિયા છે પાટીલ સાહેબે તમને આપ્યો છે કે એક સહકારિતામાં એક નવું પીંછું ઉમેરાયું છે. નવું કામ સહકારિતાની અંદર અલગ અલગ થયું, જે થાય એમાંનું એક આ નવું કામ થયું છે. તો માનસીભાઈ, તમારી સમગ્ર ટીમને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એના પશુપાલકોને પણ ધન્યવાદ પાઠવું છું. એક પ્રમાણિકતાપૂર્વક લોકોની જો ચિંતા કરતા હોઈએ તો કેવું પરિણામ મળી શકે, એનું આ પરિણામ છે. માનસીભાઈએ આંકડો આપ્યો કે 8 થી 10 કરોડ રૂપિયા અમે આપવાનું કામ પશુપાલકોને પહોંચાડ્યું, કેવી ગતિ આગળ વધાર્યું. તો એ દિવસ મને યાદ આવે જે દિવસે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. અને આજે આપણે જે અમૂલની વાત જે કરીએ છીએ, આખા રાજ્યની અંદર 50-40 વર્ષથી વધારાની જર્ની થઈ ગઈ હતી. અહીં ઘણા બધા સહકારી આગેવાનો પણ બેઠા છે. તો હું સહકારિતા સાથે જોડાયેલો છું એટલા માટે મારે કહેવું પડે. અમૂલની સ્થાપનાને, મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપનાને લગભગ 40 વર્ષ કરતાં વધારે જર્ની થઈ હતી. પરંતુ રાજ્યના પશુપાલકોને દૂધની આવક આખા રાજ્યની અંદર કેટલી મળતી હતી તો એની વાત જો કરીએ તો આપણને આશ્ચર્ય થાય. મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે લગભગ 3000 કરોડનું ટર્નઓવર મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું હતું, 3000 કરોડનું. અને 10-15 વર્ષની અંદર એ કેટલે પહોંચ્યું છે? 40 વર્ષના અંતે 3000 હતું. મોદી સાહેબ આવ્યા પછી અને આ 20 વર્ષની જર્નીની અંદર એ 3000 કરોડમાંથી 80000 કરોડે પહોંચ્યું છે. ભાઈઓ, આટલા નાણાં પશુપાલકોને
એના ખાતામાં, એટલે ગુજરાત આગળ વધ્યું. ગુજરાત મોડલ એટલે શું? તો ગુજરાત મોડલ એટલે આ છે. કઈ રીતે થઈ શક્યું? એમણે સૌથી પહેલા વીજળી 24 કલાક આપવાનું ચાલુ કર્યું. એટલે ગામની અંદર જ દૂધના બલ્ક મૂકવાનું ચાલુ થયું. ગામની અંદર જ ઠંડા થવાનું થયું. બેક્ટેરિયા વધતા તો ઘટી ગયા. ગામની અંદર જ દૂધ ત્યાં આગળ ઠંડુ થવાને કારણે આખો વ્યવસાય આગળ વધ્યો. બીજું, સહકારિતાને એ પ્રમાણેની મદદ કરી કે સહકારિતાનું છોડ એ આખો વટવૃક્ષ બની ગયો. અને આજે દેશ અને દુનિયાની અંદર અમૂલના નામનો ડંકો વાગે છે. તો એની પાછળ પશુપાલકોની મહેનત અને મોદી સાહેબે આપેલું નવું બળ, નવું વિઝન, એના કારણે કરીને આખા દેશની અંદર આજે અમૂલ આપણે સાંભળીએ છીએ. ત્રિભુવન કાકા, એમણે સ્થાપના ત્યાં આગળ ખેડાથી કરી. સરદાર સાહેબનું સપનું એ સાકાર થયું. અને એને બળ આપવાનું કામ, એને વટવૃક્ષ બનાવવાનું કામ આજે ગુજરાતની બહાર પણ જઈને આજે મોદી સાહેબે એ રીતનું બળ આપ્યું, એ પ્રમાણની પીઠબળ આપી કે આખા દેશની અંદર સહકારિતા ચાલી. મારે એ જ વાત સાથે સાથે કહેવી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના પાટીલ સાહેબ આવ્યા પછી સહકારિતાને એક અલગ સ્વરૂપ આપવાનું કામ સાથે સાથે થયું. અને એ સ્ટેજે જે પહોંચ્યા તો હવે નવું એક સ્ટેપ આગળ વધારવાનું કામ ચાલુ થયું છે. સંવાદની સંસ્કૃતિને ડેવલપ કરી. અંદરો અંદર ઝઘડા થતા હોય તો સહકારિતામાં એને બંધ કરાવ્યા અને સર્વસંમતિથી નિર્ણય કરવાની પ્રક્રિયા જે ચાલુ કરીને ગુજરાતની અંદર, જેથી સહકારિતાનો મેન ઉદ્દેશ જે એ પ્રમાણેનો છે કે સૌ સાથે મળીને નિર્ણય કરીએ, કોઈ વિવાદ ના હોય, કોઈ સંઘર્ષ ના હોય, અને બધા એક મતને વરીને જો આગળ વધે તો એનું પરિણામ સારું મળી શકે. રાજ્યભરની મોટા ભાગની સહકારી સંસ્થાઓ આજે બિનહરીફ થવા માંડી. એટલે સહકારિતાનો જે મુખ્ય ઉદ્દેશ હતો સમરસતાનો ઉદ્દેશ અહીંયા આગળ દ્રઢ સંકલ્પ શક્તિના કારણે થઈ શક્યો છે. આજે ધ્યાનમાં નહીં આવે, પરંતુ લાંબા ગાળા સુધી આના પરિણામ સહકારિતાની અંદર મળશે. તો આ સુરતની ધરતી ઉપર આદરણીય પાટીલ સાહેબ છે, ત્યારે એક સહકારી આગેવાન તરીકે પણ હું એમને અભિનંદન આપું છું કે આપે એક દૂરદ્રષ્ટિવાળું કામ, આજે નાનું લાગતું હશે પણ લાંબા ગાળે આને ખૂબ મોટા પરિણામ મળશે. અને સહકારિતાનું વાત શું છે? વેદની અંદર જે કહ્યું છે ને, સંગસ્વદમ સંવદધ્વમ સંવો મનાસી જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. સૌ સાથે મળીને ચાલીએ, કદમથી કદમ મિલાવીએ, બધાનો મત એક બને, બધાનો સૂર એક બને, બધાની દિશા એક હોય અને બધા પોતે એક સારા કામ માટેનો સંકલ્પ કરે. આ વાત ગુજરાત સહકારિતાની અંદર નવો સૂર્યોદયની શરૂઆત થઈ છે. સૂર્યોદય તો થયો હતો, પરંતુ એક પ્રકાશ આપવાનું કામ ચારે બાજુ આજે રાજ્યની અંદર થઈ રહ્યું છે. હું આ સુરતની ધરતી ઉપરથી પાટીલ સાહેબને પણ હૃદયથી અભિનંદન આપીશ. માનસીભાઈની આ પ્રવૃત્તિ માટે હું હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. લાખો પશુપાલકો, તમે બધા ભાગ્યશાળી છો કે તમને સુરતની અંદર આવું નેતૃત્વ મળ્યું છે. સૌથી મોટી સહકારિતામાં નેતૃત્વની ખામી હોય છે. નેતૃત્વ શોધવું બહુ મુશ્કેલ હોય છે, અને જો સારું નેતૃત્વ મળી જાય તો અનેક લોકોને એનો ફાયદો થતો હોય છે. મોદી સાહેબે એને ઇનિશિયેટિવ લઈને ભારત દેશની અંદર તો એક નેતૃત્વ સહકારિતાનું અલગ મંત્રાલય બનાવીને માન્ય અમિતભાઈ શાહ સાહેબને સહકારના મંત્રી બનાવ્યા છે. એ જ એમનો સંકલ્પ મોદી સાહેબનો દેખાય છે કે એમણે સહકારિતાને ક્યાં સુધી પહોંચાડવું છે. અને અનેક કામોની અંદર સહકારિતા આવે, અનેક કામોની અંદર લોકોનું ઉત્થાન થાય, અને એના ભાગ રૂપે આજે નવી સહકારિતાની શરૂઆત આજે પાટીલ સાહેબના હાથે થવા જઈ રહી છે. કોણ માટેની? હજુ આમની અંદરથી અનેક કામો નવા થશે. આઈસ્ક્રીમ પ્લાન્ટ નિમિત્તે લાખો પશુપાલકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ. માનસીબેનની એમની ટીમને પણ અભિનંદન. મને અહીંયા બોલાવ્યો, અમારું માન સન્માન કર્યું. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર.